હેલો ફ્રેન્ડ્સ, मैं हूं नितस कुक शो से। આજે આપણે ઘઉંના લોટના એકદમ ક્રિસ્પી અને કરાચી બિસ્કિટ બનાવીશું। ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। એની માટે મેં અહીંયા ઠંડુ દૂધ લીધું છે, એની અંદર ખાંડ એડ કરીને સારી રીતના મિક્સ કરી નાખીશું। હવે આપણે એની સાઈડમાં રાખીને મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને રવો લીધો છે અને ટોપરાનું છીણ લીધું છે। હવે અહીંયા મેં એલચી પાવડર લીધો અને 3 ચમચી ઘી એડ કરીને સારી રીતના મિક્સ કરી નાખીશું। હવે આપણે જે ઠંડુ દૂધ વાળું મિશ્રણ હતું એ આપણે આની અંદર એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી નાખીશું। જો તમારો લોટ તમને વધારે કોર બગડો લાગતો હોય તો 1 કે 2 ચમચી તમે દૂધ એડ કરી શકો છો અને સારી રીતના બાઇન્ડિંગ થાય એવી રીતના લોટ બાંધી દઈશું આપણે। હવે આપણે બટર પેપર લઈને લોટની મેં અહીંયા રાઉન્ડ શેપ કરવું છે એટલે મેં રાઉન્ડ કર્યું છે। તમે અહીંયા સ્ક્વેર રેક્ટેંગલ તમારે જેવો શેપ કરવો હોય એવો તમે કરી શકો છો। એકદમ ટાઈટ એવો રોલ બની ગયો છે। હવે આપણે એને ચાકુની મદદથી આપણે એની બિસ્કિટ શેપ્સ કાપી લઈશું આપણે। તમે જોઈ શકો છો આપણે એકદમ રાઉન્ડ એવો શેપ થઈ ગયો છે। એવી જ રીતના આપણે બધા જ બનાવી નાખીશું બિસ્કિટ। બીજી બાજુ મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બિસ્કિટ આપણે તળવા માટે બધા જ એડ કરી દઈશું। હવે આપણે ઉલટ પુલટ કરીને બિસ્કિટને એકદમ હળવે હાથે આપણે એને તળવાના છે અને એકદમ ક્રિસ્પી આ બિસ્કિટ બને છે। તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો। તો આપણા બિસ્કિટ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આપણે બધા જ બિસ્કિટને સેમ એવી રીતના તળી દઈશું। જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે અને તમારે જે રેસીપી જોવી એ મને કોમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં મળते हैं, बाय बाय।